મહામના મોટા મનના બન્યા. યશોદા યશઃ દદાતી સા, જે બીજાને યશ આપે તે યશોદા. કોઈ બ્રહ્મ દેવતાએ આવીને કહ્યું કે માં તમારી ઘરે લાલો પ્રાપ્ત થાય, તમારી ઘરે બાળકનો જન્મ થાય, એના માટે થઈ અને દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ, આ મંત્રના મેં અત્યાર સુધી જપ કર્યા છે. માં યશોદા એને યશ આપે કે બ્રહ્મ દેવતા તમે જપ કર્યા એના માટે થઈ અને મારી ઘરે બાળકનો જન્મ થયો. જે બીજાને યશ આપે એ યશોદા. કહે છે બધા એકબીજાને યશ આપે, એકબીજાને ઉપહાર આપે. નંદજીએ પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. અરે ત્યાં સુધી કે યશોદાએ પણ પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. કહે કે આમાંથી જેને જે જોઈએ એ બધું. એમાંથી એક સખી એક ગોપી ત્યાં આવી અને એ જ્યારે છાશ લેવા માટે આવે નંદરાયના ઘરમાં, ત્યારે એની નજર એક હારની ઉપર પડે, જે યશોદાએ હાર પહેરેલો હોય, 9 લખો હાર. અને પેલા દધી મંથન કરતા જાય અને પેલો હાર ગળામાં હલે, જેને પેલી સખી જે છાશ લેવા માટે આવી હોય એ તરત જ જોવે કે યશોદાના ગળામાં એક 9 લખો હાર છે. અને આજે જ્યારે યશોદાએ કીધું કે જેને જે જોઈએ આ ખજાનામાંથી લઈ લ્યો, અને જેને પેલો હાર ગમતો હતો એ હાર એણે યશોદાને કીધું કે હું હાર લઈ જાઉં. યશોદાએ કીધું તને હાર ગમે છે તો એ લઈ જા. એ હાર લઈને જ્યાં જે નંદરાયના આંગણામાંથી હજી જ્યાં નીકળે ત્યાં એક એની બીજી સખી મળી. કહે કે તને શું પ્રાપ્ત થયું? કહે કે મને તો જે યશોદાનો જે પેલો 9 લખો હાર છે ને એ મને બહુ ગમતો હતો, તો એ મેં હાર માંગી લીધો. એની બેનપણીએ સમજાવ્યું કે આ ભગવાનમાં મન મૂકીને તારું હારમાં મન ગયું. યશોદા તો એટલા મોટા મનના છે કે હારની જગ્યાએ તેમ કીધું ને મને કનૈયો આપી દો તો કનૈયો તને આપી દે. અત્યારે એટલું મન એટલું એનું પ્રફુલ્લિત છે, એટલા બધા અત્યારે ખુશ છે, તું એની પાસે જે માંગે તે તને આપી દે. અને તું ભગવાનને છોડીને આ બધા હારમાં ને હીરામાન મોતીમાન તું પડી, પણ અંતે તો પથ્થર જ છે ને. તો પેલી સખી પાછી નંદરાયના ઘરમાં આવી અને કહે કે માં મારે આ હાર નથી જોતો, મને કનૈયાને થોડી વાર માટે રમાડવા આપો. યશોદાએ કીધું સાચું બોલ, કોણ મળ્યું તું? ઈ કહે ભાઈ કોઈ નહીં. તે કે નહીં, તું અહીંથી લઈને ગઈ ત્યાં સુધી બરાબર છે, હવે પાછું મૂકવા આવી એટલે તને કોક મળ્યું હોવું જોઈએ. કહે છે કે માં હું અહીંથી નીકળીને તો મને મારી બેનપણી મળી અને એણે મને એમ કીધું કે યશોદા એટલા બધા મોટા મનના છે કે તે કનૈયો માંગ્યો ને કનૈયો તને આપી દે. એની જગ્યાએ તું આ હીરા ને મોતી ને હાર ને લઈને આવી, આનાથી થોડી શોભા વધે. તો કહે માં આ હાર મારે નથી જોતો અને મને કનૈયો થોડી વાર માટે રમાડવા આપો. યશોદાએ કીધું કે એમ વાત છે, ખરેખર કનૈયો જોતો જ? કે હા. કહે કે અહીંયા પાછી આવ. તારી જે બેનપણી તને મળી એને તું કહેજે કે યશોદાએ તું જેટલી વિચાર છો હજી એટલી ઉદાર તો છે, પણ તને જેટલું હજી મગજમાં છે એટલી યશોદા લોભી નથી. તારે આ હાર જોતો છે, હાર તો તને રહ્યો, આ હાર તારો અને તું કનૈયો રમાડવા આવી, રમાડવાનો નહીં, આ હારે તારો ને કનૈયો તારો. જા. તને જ એવું લાગે કે યશોદા લોભ કરે છે, કનૈયો જો તો કનૈયો તારો. જા.